સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત. તાપી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈનું કરુણ મોત. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 20 જુલાઈ સોમવારના રોજ સવારે માર્ગ અકસ્માતની એક અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી. આ દુર્ઘટનામાં વન વિભાગના તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિકાસ દેસાઈનું ઘટના સ્થળે જ અકસ્માતમાં અવસાન થયું છે. સોનગઢ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વહેલી સવારે આશરે 3 થી 4 વાગ્યા ખીરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો જે ઉકાઈથી સોનગઢ પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સોનગઢ ચેકપોસ્ટ પાસે ઉભેલા એક ટ્રક કન્ટેનર સાથે ઇનોવા ગાડી ભટકાઈ હતી. અકસ્માતમાં ઇનોવા ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા સૈજામલી ગામના રેહાન ગામિતનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ગાડીની પાછળ પોતાની બલેનો કારમાં આવી રહેલા આરએફઓ શ્રી વિકાસ દેસાઈની કાર પણ અકસ્માતગ્રસ્ત વાહન સાથે અથડાઈ પડી હતી. આ ગંભીર ટક્કરને કારણે આરએફઓ શ્રી વિકાસ દેસાઈનું પણ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે સોનગઢ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. તારીખ 20/7/2026 રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર દુઃખદ ઘટના બનેલી, જેમાં વન વિભાગના તાપી રેન્જના આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિકાસ દેસાઈનું દુઃખદ અવસાન થયું છે. જેમાં વહેલી સવારે 3 વાગ્યાના સુમારે ખેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા. એ વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઊભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે. અને તેની પાછળ આવતા આ આરએફઓ શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયેલું છે. આગળની તપાસ ચાલુ છે.